આમ તો ગુજરાતની રાજનીતિમાં અનેક વખત એક ખેલદિલીના દ્રશ્યો જોવા મળતા હોય છે। જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે નેતાઓ આમને સામને પોતાની વિચારધારાઓ સામે લડતા હોય છે, પરંતુ એ ચૂંટણીઓ પૂરી થયા બાદ એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, તેમના નેતાઓ એ ગળે મળતા જોવા મળતા હોય છે, તો એક જ થાળીની અંદર એ જમતા પણ જોવા મળતા હોય છે। ત્યારે આવા જ દ્રશ્યો ફરી એક વખત ગુજરાતની અંદર જોવા મળ્યા। સૌરાષ્ટ્રના એ ગીર સોમનાથની અંદર એક લગ્ન પ્રસંગમાં ભાજપ કોંગ્રેસના કટ્ટર હરીફ નેતા એ એક જ ટેબલ પર નજરે પડ્યા। ભગવાન બારડ અને હીરા જોટવા એ ભજીયા ખાતા જોવા મળ્યા અને પછી ચર્ચાઓ સૌરાષ્ટ્રના રાજકારણમાં તે જ થઈ ગઈ કે ભજીયાની એક જ થાળીમાં રાજનીતિની શું ખીચડી રંધાઈ રહી છે। અને આજે આપણે તેની જ ચર્ચા કરવી છે કે એક સમયના કટ્ટર હરીફ ભગવાન બારડ, હીરા જોટવા કોંગ્રેસ અને ભાજપમાંથી બંને પોતાની પાર્ટીને એ મજબૂત બનાવવા માટે જ્યારે લડતા હોય છે વિચારધારાઓ સામે, ત્યારે હવે એક પ્રસંગની અંદર બંને એ એક થાળીની અંદર ભજીયા ખાતા જોવા મળ્યા। એ ભજીયા પાછળ શું સૌરાષ્ટ્રની રાજનીતિના કોઈ નવા વળાંકો છુપાયેલા છે કે નહીં, આજે આપણે તેની વાત કરવી છે। ગીર સોમનાથના બરુલા ગામે એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગની અંદર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક સાથે એકઠા થઈ ગયા। ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ અને કોંગ્રેસના નેતા હીરા જોટવા એ એક સાથે એક જ થાળીમાં ચટણીને ભજીયા ખાતા જોવા મળ્યા અને એ જ જ્યારે વાયરલ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ફરતો થાય છે, ત્યારે ચર્ચાઓ એવી પણ થાય છે કે રાજકીય બરફ ઓગળ્યો કે નહીં। એટલે કે બે દિગ્ગજ એ આહિર સમાજના આગેવાનો, એક બાજુ એ બગદાણાની બબાલ ચાલી રહી છે અને આ બાજુ એ સૌરાષ્ટ્રના બે દિગ્ગજ આહિર સમાજના નેતાઓ, એક કોંગ્રેસના એક ભાજપના ભગવાન બારડ અને સાથે સાથે હીરા જોટવા એ એક જ થાળીમાં ભજીયા ખાતા હવે ચર્ચાઓ તે જ થઈ છે કે રાજકીય બરફ છે એ ઓગળ્યો છે કે નહીં। શું જૂનાગઢની કે ગીર સોમનાથની કે સાથે સાથે સૌરાષ્ટ્રની રાજનીતિમાં કંઈક નવા વળાંકો આવશે કે નહીં, તેવી પણ ચર્ચાઓ અત્યારે તે જ થઈ છે। કારણ કે આમ તો અનેક વખતે ભાજપ કોંગ્રેસના નેતાઓ મળતા હોય છે, પરંતુ આ મુલાકાતને લઈને એટલે ભારે ચર્ચા છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી હીરા જોટવા એ મનરેગા યોજનાને લઈને જે કૌભાંડમાં તેમનું નામ આવ્યું હતું તેને લઈને પણ ચર્ચામાં છે અને ત્યારબાદ રાજનીતિથી છેલ્લા કેટલાય સમયથી તે લાઇમલાઇટમાં નથી રહેલા હીરા જોટવાનું એક આ વિડીયો જે ભગવાન બારડ સાથે એક થાળીમાં એ ભજીયા ખાતા જોવા મળતા, હવે ચોક્કસ કહી શકે કે રાજનીતિની ખીચડી એ ભજીયા પાછળ કંઈક તો રંધાઈ રહી છે। ગામથી લઈને હવે ગાંધીનગર સુધી એક જ અટકળ છે કે હીરા જોટવા અને ભગવાન બારડે એક જ થાળીમાં જે ભજીયા ખાધા છે એ ભજીયા પાછળ હવે કદાચ સૌરાષ્ટ્રની રાજનીતિમાં કંઈક તો નવા વળાંકો આવશે। સાથે સાથે સમર્થકોમાં પણ આશ્ચર્ય છે। ગીર સોમનાથની રાજનીતિમાં અચાનક આ મુલાકાતને ગરમાવો લાવ્યો છે અને લોકો એવું પણ કહી રહ્યા છે કે આ મુલાકાત એ માત્ર સંયોગ હતો કે એક લગ્ન પ્રસંગ હતો અને બંને નેતાઓ એકઠા થઈ ગયા, કે પછી આ મુલાકાત પાછળ હવે આવનારા સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એમાં કોઈ મોટા રાજકીય સંકેતો આ મુલાકાત આપી રહી છે। કારણ કે એક જ થાળીમાં એ ભજીયા ખાવા ક્યાંક ને ક્યાંક એ રાજકીય ખીચડી તો રંધાઈ રહી છે એવું ચોક્કસથી કહી શકીએ। જોવાનું રહેશે। સોશિયલ મીડિયામાં તો ખૂબ ચર્ચાઓ તેજ થઈ છે, પરંતુ આપણી નજર હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર છે કે ત્યારે હીરા જોટવા અને ભગવાન બારડ પોતાની પાર્ટી માટે એ કેવી મહેનત કરે છે અને પોતાની પાર્ટીને રાજકીય પ્રભુત્વ વધારવા માટે શું એ સૌરાષ્ટ્રના રાજકારણમાં કરે છે, કે પછી આ ભજીયા પાર્ટી એ કદાચ એ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર સીધી અસર કરે છે કે નહીં, તેની ઉપર આપણે સૌએ નજર રાખવાની છે। પરંતુ તમારું આ બાબતે શું માનવું છે કે એ ભજીયા પાર્ટી એક જ થાળીમાં જે ભજીયા ખાધા એ માત્ર એક સંયોગ હતો કે લગ્ન પ્રસંગે બંને નેતાઓ એકઠા થયા અને એક જ થાળી ઉપર એ ભજીયા ખાઈ રહ્યા છે, કે પછી આવનારા સમયમાં એ સૌરાષ્ટ્રની રાજનીતિમાં કોઈ રાજકીય સંકેત છે? કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાથ। નમસ્કાર।